એક વાત કહું તમને. બોલ, હું વાત કરી છે? આજે છે ને હું નાઈને નીકળી ને તો રૂમમાં દામિની ને મીરા કંઈક ધીમે 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 કંઈક ઘૂસપૂસ કરતા હતા. મને લાગે નક્કી આપણા બેવની જ વાત કરતા હશે. આ તારો સ્વભાવ કેવી સુધારી છે? એ ગડપણ આવી ગયો હવે તો કાંઈક તો સુધર. એટલે જ આપણે કોકને ન ગમતા હોઈએ. એવી વાત નથી, પણ આપણે કોઈની વાત સાંભળવી કામ જોઈએ? ખોટું મનમાં શંકા કુશંકા ઊભી થાય એના કરતાં એ એનું કરતી હોય ને જે કરે તે છોડી દેવાય એના. પણ મારી વાત તો સાંભળો. એ લોકો મોટેથી વાત કરે તો આપણને ખબર પડે કે કાંઈ નથી, નોર્મલ વાત કરે છે. પણ ઘૂસપૂસ કરે ને એટલે નક્કી મારી તમારી વાત કરતા હશે. અને એમાંય તમારી નહીં, મારી જ ખોદણી કરતા હોય. એ આપણા સિવાય દુનિયામાં છે ને બીજાને બધું ઘણું કામ હોય છે. આપણી જ વાતો ન કર્યા કરતા કોઈ. બા મંદિરે ગઈને તો આ બાજુવાળા રમીલામાંથી પૂછતા હતા કે કા તમારા સાસુ નથી દેખાતા ઘણા ટાઈમથી. આ મંદિરે જાઓ, આ તમારી ઉંમરના જેટલા પણ બૈરાઓ છે એમની હારે બેસો. આ ઘરમાં ને ઘરમાં તો તમારું મગજ ખાલી થઈ જશે. અરે વો બેટા, હું પણ કહું છું તમારી હાથે મંદિરે હાલની ભાઈ 1-2 કલાક મંદિરે ભજન કીર્તન કરીએ, સારા લોકોને મળીએ, આપણા વિચારો સારા આવે અને આપણને આનંદ થાય અને ભગવાનનું કામય થાય. પૂન મળે તને પૂન. બહુ સારું. તમને શું લાગે કે મંદિરે જાઓ ત્યાં બધી હારી જ વાતો થતી હોય? એ કે ના, અને તમે પુણ્યની વાત કરો. આ તમે મળ્યા એ પુણ્ય જ છે, એનાથી મોટું પુણ્ય મને જોતું જ નથી. અને હું એમ કહું, આ દામિનીના મમ્મી આવ્યા લાગે. હા, રાધાબેન આવ્યા છે ને. હું મંદિરે જતી હતી ને એ પહેલા જ આવ્યા. એ મા દીકરી આરામથી બેઠા છે રૂમમાં, વાતો કરવા શાંતિથી. ભલે ને વાતો કરતા. ના પણ ત્યાં જવું તો જોઈ જો. કેમ? એ બે જણીઓ રૂમમાં ભરાઈને વાતો કરતી હોય ને તો એ ખોદણી જ કરતી હોય. અને એમાંય તે મારી, એ મને ખબર છે. અરે બા, તમે કેવી વાત કરો છો? હા, એ મા દીકરી પાસે બીજી કોઈ વાત ન હોય કે તમારી ખોદણી કરે? બાપુજી બાને સમજાવીને થાકી ગઈ કે તમારી આ વિચારસરણી બદલો, પણ બા નથી બદલતા. કેટલી વાર કહું છું, વારે ઘડીએ કહું છું કે આ તારો સ્વભાવ છોડી દે. ગામને છે ને બીજા બધા બહુ કામ હોય, બધા આપણી વાતો ન કરતા હોય. નવરા છે બધા. બહુ સારું. હું એમ કહું, જો એ લોકોને બીજી કાંઈ વાતો ન કરવી હોય તો અહીંયા બેસીને ન કરાય. આટલા મોટા મોટા સોફા છે. પણ નહીં, આવ્યા એટલે સીધા ભરાઈ ગયા અંદર અને મને ચાની રકાબી દઈ દીધી. ચા પી લીધી અને એ લોકો અંદર બેઠા છે. મને એમ કે હમણાં બહાર આવશે, હમણાં બહાર આવશે. પણ નહીં, નક્કી આપણી જ વાતો કરી. અરે બસ બા, આ તમારો શંકા કરવાનો સ્વભાવ ક્યારે જશે? હું પરણીને આવી ને મારા મમ્મી મળવા આવતા ને ત્યારે આવું જ કરતા. હવે તો મારી બહુ આવી ગઈ, હવે તો થોડો સ્વભાવ બદલો. નથી, મારા મમ્મીએ કોઈ દિવસ તમારી ખોદણી કરી તો આ બહુની મમ્મી શું કામ તમારી ખોદણી કરે? થોડી મારી મોઢે કહેવાની હતી મારી ખોદણી ન કરતા હોય. અને કોઈની ખોટી વાતો કરવાથી કોઈને મળે હું ખબર? બધાને ખબર છે કે નિંદા કરવાથી છે ને બીજાના પાપ ધોવાય. એના કરતાં આપણે શું કામ કોઈની નિંદા કરવી જોઈએ કે કોઈની ખોદણી કરવી જોઈએ? એ તમે સમજો, બધાય નથી સમજતા. વાત કરો છો અને સાંભળ, એમ નથી કહેતી કે મારી જ વાતો કરતા હોય, તારી એ વાતો કરતા હોય. ભલે ને તું ગમે એટલી સારી રીતે રાખતી હોય ને તોય તારી એ ખોદણી કરતા હોય ને મારી એ કરતા હોય. બા, એ ખોદણી કરે ન કરે એ એમનો સ્વભાવ ને એમનો વિષય. અને તમે શું કામ એવું વિચારી લીધું કે વહુની માં આવી એટલે તમારી જ ખોદણી કરતી હશે? આ 2 દિવસ પહેલા બાપુજી આપણા સામેવાળા પેલા કાંતા માસી છે એ અને રમીલા માસી બેઠા હતા. બા આપણા ઓટલેથી બેઠા કહે છે શું મારી વાત કરો છો? તો એ લોકો પાસે કોઈ બીજી વાત જ નહીં હોય. બા, હવે ઉંમર થાય ને એ માણસનો સ્વભાવ બદલાય. પણ તમે તો હું પરણીને આવીને ત્યારથી જ એવા છો ને કે અત્યાર સુધી એવા ને એવા જ છો. બહુ સારું. એ તો તમને લોકોને એવું લાગે, જ્યારે બધી વાતની ખબર પડશે ને ત્યારે તમને હું સાચી લાગીશ. અત્યારે ભલે ખોટી લાગુ. હા, અત્યાર સુધી તો ખબર ન પડી, પણ એ કદાચ ખબર પડે તો ખબર નહીં બાપુજી. આ તે કોઈ મોટા પરાક્રમ કર્યા છે કે તને કંઈ ડર છે કે તે કંઈ ભૂલ કરી છે કે તારી જ વાતો બધા કર્યા કરે? અરે આ રામાયણ કાળની પેલી મંત્રા છે ને કે પછી મહાભારતનું ગણો તમે. બધાની વાતો આજે લોકો કરે છે પોતાની ભૂલો હોય ને એની. અને સમાજ છે, દુનિયા છે, આપણી ગેરહાજરીમાં આપણી વાતો થાય ને તો આપણા પાપ ધોવાય. હવે એવું બધું મનમાં ન રાખવાનું હોય. હા, એકદમ સાચી વાત કીધી બાપુજી.
આ આપણી ગેરહાજરીમાં જો કોઈ આપણી વાતો કરે ને તો આપણા પાપ ધોવાય. અને હું તો કહું છું બા કે આવી બધી છે ને પડોજરમાં પડવા કરતાં છે ને એક નિરાંતે શાંતિથી અહીંયા બેસી અને ભગવાનનું ભજન કરો. આ ભગવાનનું આપેલું આપણી પાસે બધું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ના, તમે એ નહીં કરો. કોઈક આવ્યું અને તમારી વાત કરી, આવી શંકા જે મગજમાં નાખી છે ને એને બદલો બા, બદલો. એ નવરા પડો ને તો માળા લઈને બેસી જવાય. આ નવરું મન છે ને પેલા વાંદરા જેવું હોય, કંઈક ને કંઈક ફિટકા કરે. કોણ મારી વાત કરતું હતું, બસ એના જ ચકડા ચાલ્યા કરે મગજમાં. તો તમને એવું લાગે કે માળા ફેરવીએ તો એ બધું ખબર ન પડે? હું માળા ફેરવું ને તો મારું ધ્યાન અને કાન તો ત્યાં જ હોય કે નક્કી એ લોકો મારી જ વાતો કરે છે અને કરતાય હોય. એ તારો સ્વભાવ પડી ગયો છે, હવે બદલ. મને લાગે છે આજે ને જે દી સ્મશાનમાં જાય ને એ દી જવાનો છે એનો સ્વભાવ. બસ મોકલો હવે મને સ્મશાન મોકલો. ના ના, બાપુજીનું કહેવું એમ નથી. તમને સ્મશાનમાં નથી મોકલવા બા, પણ કહેવાનો મતલબ છે બાપુજીનો કે માણસની પ્રાણ અને પ્રકૃતિ બેવ સાથે જ જાય. સમજ્યા? બીજું કાંઈ નથી. હવે જો બા કે મા દીકરી ભલે ને વાત કરતા એમને કરવા દો, પણ ખોટું તમે મગજમાં વિચાર કરી અને તમારું બીપી હાઈ લો ના કરો. હા, આજો પણ ધીમે બોલો ને, સાંભળતા હશે તો એ કહે છે કે આ લોકો ખોદણી કરે. આ ગામની બળતરા કરીને જો એનું શરીર જો એવું થઈ ગયું. હા, એ તો બાને શંકા સિવાય કંઈ આવડ્યું જ નથી ને. એ તો સારું છે બાપુજી કે મારા જેવી વહુ હતી તે ટકી ગઈ, નહીંતર બા જોડે કોઈ ટકે નહીં. કેમ મેં તારી ખોદણી કરી કોઈ દી? તને મેં કાંઈ કીધું? તને મેં કંઈ કાળી ધોળી કીધી? ના ના બા, તમે એવું શું કામ કહો? ચાલો ચાલો, કંઈ નહીં હો. હવે હું મારું કામ પતાવું બા. ખોટી મગજમારી વધારે વધે બાપુજી, એના કરતાં મારું કામ પતાવવું વધારે સારું નહીં? એ સારું. મારીને તાર બાપુજીને ચા મૂક. હા હા, બનાવું બા. સારી ચા તમારા સ્વભાવ જેવી એકદમ કડક બનાવો. બહુ સારું. એ તારી એ મૂકજે. એ હા. કોઈને મારો સ્વભાવ નથી ગમતો. આખી જિંદગી મેં બધાયનું કર્યું તો હું ખરા. પણ આવો સ્વભાવ ન ગમે. સમજતી કેમ નથી તું કઈ? હા વીસી પણ રિમોટ નવું લાવવાનું થયું છે. હા, મચ્છર કેટલા કરડે નહીં તમારા અહીંયા? હા, હમણાંથી આ મચ્છરનો ત્રાસ બહુ વધી ગયો છે. તમને તો નહીં જ કરતા હોય, આ અમને જ કરડવા આવતા હશે, પૂછવા કે ક્યાંથી આવ્યા, કેમ છો, મજામાં? કારણ કે અમે તો રેગ્યુલર છીએ ને આ ઘરમાં રહેવાવાળા, એટલે અમારું લોહી પી પીને થાકી ગયા છે. હા, હું શું કહેતી હતી તને, આ તારી બેનપણી નથી ક્રિષ્ના? હા, તો એનું શું? હા, એની સગાઈ કરી, પણ સામેવાળા મને ના કીધું એણે સગાઈ કરી તો તમને કઈ રીતે ખબર? તૂટી ગઈ ને બેટા સગાઈ. મારી આખી વાત પૂરી તો થવા દે. હા, એને એના સસરાવાળા આ નોકરી કરવાની ના પાડતા હતા. હવે કૃષ્ણનો પગાર તો 90,000 રૂપિયા છે, તો કોઈ નોકરી થોડી મૂકી દે. એ તો સ્વાભાવિક વસ્તુ છે ને. સાચી વાત છે. અત્યારે છે ને ખાલી એટલું જોવું છે કે દીકરી આવવાની છે ને તો એને ઘરમાં એનું કામ કરતા આવડે છે, ઘરકામ કરતા આવડે છે કે નહીં. પણ એ નથી જોતા કે સામે 90,000 પગાર લઈને આવશે. 90,000માં 2 કામવાળી રાખે ને તો એ વધે, પણ ના, કામ તો ઘરની બહુ જ કરશે. પણ તારે એ બાબતની શાંતિ છે. આ ઘરમાં તારે કોઈ જાતની ચિંતા નથી. તારું ઘર તો ખરેખર સ્વર્ગ છે, સ્વર્ગ. અને તારા સાસુ, એમના સાસુ, બધાનો સ્વભાવ એક સરખો છે. સાસુ, બાપ, એમના સાસુ, દાદા બેન, જય શ્રી કૃષ્ણ. આવો બેસો. બેસવું નથી, આ તો સાંભળ્યું ને, સાસુ, ઘરડા સાસુ. હું વાતું ચાલે છે મારી? અરે હું તો એને એમ કહું છું કે તારું ઘર તો સ્વર્ગ છે. અને આમ પણ તમારા બધાનો સ્વભાવ આમ મળતાવડો છે ને, એટલે મારી દીકરીને એના પિયરની યાદ આવતી જ નથી. વાત ફેરવવાની તો જરાય કોશિશ ન કરતા હો. મને બધી ખબર પડે છે કે તમે બેવ જણીઓ માં દીકરી અહીં બેહીને મારી ખોદણી જ કરતા હશો. અરે બા, તમે શું બોલો છો? અરે એની બેનપણી કૃષ્ણા છે ને, એની સગાઈ તૂટી ગઈ, એને નોકરી કરવાની ના પાડતા હતા. તો હું એમ કહેતી હતી કે એ લોકોમાં ને આ લોકોમાં કેટલો ફરક છે. હા, ત્યાં નોકરી કરવાનું ના પાડી, એને આરામ કરવાનું કે, અને અહીંયા તો હું તમારી દીકરી પાસે તો વેતરા કરાવું છું. આપણે પછી વાત કરીએ ને, મારા મમ્મી આવે છે અત્યારે, તો આવું શું કામ બોલી રહ્યા છો? કાંઈ પછી નહીં. તારી મમ્મી તો આવ્યા જ કરે ને, મને ખબર છે. કેમ કેમ મારી પાસે ન બેઠા અને અહીં આવીને ભરાણા? અરે તમે મંદિરે ગયા હતા, હું નીચે રીચાબેનને મળીને આવીને એમણે કીધું કે બા મંદિરે ગયા છે,
તો રીચાબેને જ મને પરાણે હાથ પકડીને મારી દીકરીના રૂમમાં મોકલી કે થોડી વાર તમે બેસો અને વાતચીત કરો. અને બાકી આવી ગઈ 15 મિનિટ થઈ તોય તમે મને જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા. ક્યાંથી આવો તમે બે માં દીકરી એકબીજામાં એવા ગૂંચવાઈ ગયા છો કે ગરડી આવો તો દેખાય. હું માફી માંગુ ને, મારાથી ભૂલાઈ ગયું, મારાથી નીચે ન અવાયું ને. પણ બા મારા મમ્મી અંતર્યામી તો નથી ને કે એમને ખબર પડી જાય કે તમે મંદિરથી પાછા આવી ગયા છો. દામિની, અવાજ ય ન આવે કારણ કે આવીને બેસી ગઈ હતી. એક અક્ષર બોલી નથી. પણ મને તો ખબર જ હતી કે આના ચપ્પલ જોઈને કે આવ્યા છે. મેં કીધું ખરું રીચાને જોયું? કે દામિનીના બા આવ્યા છે. માણસનો સ્વભાવ કેવો છે, પોતે ઉંમરમાં મોટા હોય ને એટલે એમને એવું છે કે બધા મારી પાસે આવવા જોઈએ, હું કહું ને એ જ સાચું. એવું નથી જોતા કે મને તો ખબર છે કે સામેવાળું વ્યક્તિ આવ્યું છે તો હું જઈને મળી લઉં. પણ નહીં, આપણે નાના છીએ કે નહીં મમ્મી, એટલે આપણે જ જવું જોઈએ. હા, વેવાણ કોણ છે? એમની કેવો વાત હામ આમે છીએ. એમની વાત તો એને આવું સાચી જોઈએ છે. ને. એમની વાત સાચી છે, મારી જ ભૂલ છે. અરે હું રીચાબેનને મળી પછી એ મંદિરેથી આવ્યા ને ત્યાં સુધી મારે એમની રાહ જોવાની હતી, પછી જ મારે તને મળવાનું હતું. પણ છોડ ને, હવે જે થયું એને જવા દે. બસ બહુ વાલા થવાની કોશિશ ન કરો. મને બધી ખબર પડે છે. અને આ તમારી દીકરી એ નહીં તે હું બેઠી હોઉં ને તો આમ જટ ભાગીને જાય. રખે ને વળી પાછી દોઈ પાણી માગશે તો દેવું પડશે, ચા દેવી પડશે. એટલે એ રીચાનું બધું ધ્યાન રાખે. પણ મારું જરાય નહીં. અરે મારી ખાલી આમ નજર પડે ને તોય નીચે મુંડી કરી સમજાવી દઈશ, હું સમજાવી દઈશ મારી દીકરી. બા થોડી લોજિક વાળી વાત કરો ને. હું તમારી સામે બેઠી હોય કે બીજે બેઠી હોય, તમે મને ઓર્ડર કરશો કે હુકમ કરશો એટલે મારે કામ કરવાનું જ છે. હું કાંઈ લોજમાં જઈને નથી ખાવાની હો. લે, લોજમાં જાઓ. ઘરમાં આટલી બહુ અને હું લોજમાં જમું. મારે કાંઈ એવું બહારનું ખાવું નથી. હા, સાચી વાત છે તારા ગઢા સાસુની. એ કઈ થોડા લોચમાં જઈને જમે? બુદ્ધિ ચાલે છે કે નહીં તારી? અરે તુંય તે આ વહુ બેબે હોય ને કઈ લોજમાં જઈને જમે? બા આપણે નીચે બેસીને વાત કરીએ, હું આવું નીચે. હા હાલો નીચે આવો. નીચે વાત કરો. હું આને થોડું ખીજાઈને જાઉં છું. જમાડીશ મને કાં આવે. લોજિકમાં એને સમજ ન પડે મારી માં, તું શાંતિ રાખ. અરે લોજિકમાં ના ખબર પડે પણ બીજી વાતમાં નથી ખબર પડતી. આ જ્યારે જો ને ત્યારે શક કરીને વયા જાય છે. કેટલો વેમ ભર્યો છે એમના મનમાં. અરે બોલવા દે ને, ગઈઢું માણસ છે, ભલે બોલે. પણ મને નથી ગમતું. હવે હું તને ચડાવતી તો હતી નહીં, તને ખબર છે, મને ખબર છે. પણ હવે જે થયું એને જવા દે. એ ઘરના વડીલ છે અને બેટા જ્યારે માણસની આ ઉંમર થાય ને એટલે એનામાં બાળ બુદ્ધિ આવે. અને આમ જોવા જઈએ ને તો એ નાના છોકરા જેવું વર્તન કરે, નાની નાની બાબતમાં તત કરે. એટલે આવું બધું તો ચાલ્યા કરે. પણ તારા સાસુ તો લાખ રૂપિયાના છે ને, તો પછી આમને સહન કરી લેવાના. કરીએ જ છીએ ને, સહન કરીએ જ છીએ. પણ વાંચું છે મમ્મી, ખબર છે તમને, હા જેમ જેમ માણસ ગઈઢું થાય તો એમનું મગજ બાળ બુદ્ધિ જેવું થઈ જાય હું માનું છું. પણ બાળક હોય ને, બાળકની બુદ્ધિ હોય ને, ઇનોસેન્ટ હોય, એમને ખબર ના પડતી હોય, એ અજાણતા કરતા હોય. અને મારા બા એ તો આખી દુનિયા જોઈને બેઠા છે છતાંય નથી સમજતા. મને ખબર છે કે મારી વિશે કોઈ કંઈ પણ બોલશે ને તો એ તું નહીં સાંભળે. પણ હવે એ ગઈઢું માણસ છે, બોલી ગયા, આ કાને સાંભળવાનું અને આ કાને કાઢી નાખ. આવીએ. હા, હું જાઉં છું. હા એ ભગવાન, ધ્યાનથી આવું મૂકવા. અરે ના ના, આ તો પગ દુખે એટલે થોડું કેવરાવે. મીરા, હા બા, મારા માતાને એક વાત કહી છે. તો એમાં આટલું ધીરે ધીરે બોલવાની શું જરૂર છે? ઊંચેથી બોલી શકો ને તમે. પછી હમણાં જાય બધા. લે, તો એવી તો શું વાત છે કે કોઈને ના સંભળાવી જોઈએ સિવાય મારા? ધીરે બોલ. હું ધીરે બોલું તો હું કાં મોટા અવાજ બોલું? બા, એવી તો શું વાત છે કે જે મારા સિવાય કોઈને ના સંભળાવી જોઈએ? હા સાંભળ, અત્યારે છે ને દામિનીની મમ્મી આવી હતી. લે, તો મને કહેવાય ને, હું એમના માટે ચા નાસ્તો બનાવીને લઈ આવત. જો હું ચા જ બનાવતી હતી. ધીરે બોલ કહું. હું ગઈ હતી મંદિરે એટલે એ દામિની ને એ બેઉ ઉપરના રૂમમાં કંઈક વાતું કરતા હતા. સાંભળ, મારો અવાજ સાંભળ્યો ને તોય આવ્યા તો નહીં જ. અને
મેં બાર ચપ્પલ જોયા એના એટલે હું તો પામી ગઈ. ત્યાં છે દામિનીની માં. નીચે આવીને હું બોલું છું તો એ જય શ્રી કૃષ્ણ કરવા ન આવ્યા. ઓમ જાણે બેઉ માં દીકરી હું ઘુસપુસ વાત કરતી હશે. વાહ, એના મમ્મી છે એની સાથે શું વાત કરે છે આપણે શું લેવા દેવા. અરે મા દીકરીની કઈ વાતો હોય તો ભલે ને શાંતિથી વાતો કરતા હોય. તમે પણ ખરા છો. એ ના, મને ખબર છે એ દીકરીને હારે વળાવે ને પછી એકેય હારી વાતો ન હોય. તારી સાસુ કેમ છે, તારો દેર કેમ છે, તાર જેઠાણી કેમ છે, આ જ ખોદણી હોય. અને એમાંય તે સૌથી વધારે ખોદણી હોય એના ઘરમાં જે ઘરડા હોય ને એની. બા, ચલો માની લો કે એ લોકો નબળી વાત કરતા હશે, પણ એવું જરૂરી નથી ને કે આપણા ઘરમાં આવીને જ કરે. એ તો દામિની ફોન કરે, દામિની ત્યાં મળવા જાય, આ બધી વાતો તો પણ થઈ શકે. હા, પણ જેટલું છે ને હા મામે બેહીને જેટલી વાતો થાય ને એટલી ફોનમાં ન થાય. વચ્ચે વચ્ચે વળી કોક આવી જાય, કોકના ઓલા મેસેજ આવે એટલે. પણ સાંભળ તો ખરી, હું તો છે ને પછી ગઈ હતી અંદર. તો હું ગઈ ને બોલે એની માં બોલતી હતી કે તારી સાસુ, તારી ગરડી સાસુ. હું ગઈ ને ચૂપ થઈ ગયા. એટલે નક્કી મારી ખોદણી જ કરતા હશે. અને એમાંય પાછી વાતમાં ઓલી દામિની કે હવે લોજમાં ખાજો. એની બબ્બે વહુ ઘરમાં અને હું લોજમાં ખાઉં. બોલ મારા 2 રોટલાય ભારે પડે છે. 2 તો હું ખાતી નથી. એકમાંથી હવારે અડધો ને સાંજે અડધો ખાવ તોય ભારે પડે છે એને. શાંત થાવ બા, બસ. તમે કેટલા વેમેલા વ્યક્તિ છો. અરે લોજમાં ખાય કે ઘરે ખાય કે માંગીને ખાય, તમારે શું લેવા દેવા છે. પેલા મને કે અમને વહેમ છે કે તમારી વાત કરી હોય. બની શકે કે દામિની અને એના મમ્મીએ પોતાની વાતો કરતા હોય અને તમે માથે ઓઢ્યું હોય તો. મને કાનું કાન કીધું, એના મોઢેથી કીધું કે બા તમે લોજમાં જમજો. એલા એની માની સામે આમ કહેતાય એને શરમ ન આવી. લોજમાં જમાડવાની વાત કરે છે. હું એમ કહું છું બીજી તો કેટલી વાતો કરી હશે. તું એક કામ કરજે ને, તું દામિની પાસે જાજે અને એને ધીમે રહીને પૂછજે શું કે તાર મમ્મી આવ્યા હતા ને તો શું વાતો કરતા હતા અને એમાંય તે બાનું શું કહેતા હતા એ જાણજે. નહીં, હું નહીં પૂછું બા. ગમે ત્યારે ઘરે કોઈ આવે ને તો તમારે એક જ વાત હોય, વેમ વેમ વેમ. અરે વેમના કોઈ ઓસડિયા ના હોય બા. સમજતા કેમ નથી? કોઈ પણ માણસ આપણા ઘરે આવે તો આપણી ખોદણી જ કરવા આવતો એવું કેમ નક્કી કરો તમે? તો વાત કરતા હોય ને આપણે જઈએ એટલે ચૂપ થઈ જાય તો એ ખોદણી કરતા હોય તો જ ને. હવે એમને માં તો અત્યારે હું તું વાત કરીએ જ અને માન કે રીચા આવી ગઈ તો આપણે જે વાત કરીએ છીએ કરીએ જ, આપણે ચૂપ ન થઈ જાય. એટલે આપણે કોકની ખોદણી ન કરતા હોઈએ. હમણાં તમે આવ્યા ત્યારે તમે જ તો કીધું ને ધીમે બોલ, મારે એક વાત કરવી છે. એ પણ એક જાતની ખોદણી જ કહેવાય. જે આવે તું પણ દામિની જેવી જ થઈ ગઈ છે ખોદણી વાળી. પણ હું ખોદણી વાળી થઈ ગઈ છું કે તમે વેમમાં ને વેમમાં આખા ગામની ખોદણી કરતા ફરો છો. મંદિરે ડોશીઓએ શું વાતો કરી, ઘરમાં વહુએ શું વાતો કરી, પાડોશની બાઓ શું વાતો કરે છે ને તમને બધાની ચિંતા છે. એ મેં તને નથી કીધું ઓલી દામિની માટે બોલી કે ખોદણી કરતી હતી. સાંભળ ને, તું તમારી વાલી બહુ છે ને જજે ને દામિની પાસે ખાલી એટલું કહેજે ને એ તમે બે માં દીકરી બાની હું વાત કરતા હતા બસ તું મને કહેજે. એ હું તને છે ને 5 રૂપિયા લઈ. હું તમને 10 રૂપિયા આપું છું. આ વાતને બીજી વાર મારી પાસે ન કરતા. હું નહીં બસ બીજી વાત કરશું પણ અત્યારે તો 5 રૂપિયા લઈ લેજે અને વાત સાંભળી આવશે. હાલું જાઓ, બોલી જોઈએ તો કહે કે આ એ બહુ ને કહેવાતું. કેવા માણસ છે, કોણ મારી વાતો કરે છે ને એ જાણવામાં ને જાણવામાં પોતે આખા ગામની ખોતરાઈ કરશે. રીચાબેન, આ તમે ઘર ફેરવી નાખ્યો ને એ બહુ સારું કર્યું. હા રાધાબેન, આમ પણ જુઓ પહેલા તો નાનું મકાન હતું પણ છોકરાઓના લગ્ન પછી તો એ મકાન ચાલે એમ જ નહોતું એટલે તો ફેરવવું પડ્યું. અને આમ પણ શાંતિ વાળું છે એકદમ. હા, સોસાયટી સારી છે, માણસો સારા છે. અને તમને ખબર છે અમારા જૂની સોસાયટીના 2 પાડોશી, આ સામેનું ઘર છે ને એ રમીલા માસીનું છે અને એની બાજુનું કાંતા માસીનું. હા, એટલે આમ જૂના પાડોશીની યાદ જ ન આવે. અમારી હારો હાર જ એમને પણ લઈ લીધું હતું એટલે તો આ સોસાયટીમાં રહેવાની પણ મજા આવે છે. તમે કઈ કહેવા માંગો છો? ના રીચાબેન, એવું તો કઈ જ નથી. ના, કઈક તો એવી વાત છે જે કહેવા માંગો છો પણ
કહી નથી શકતા. શું છે કહો ને. હા, તમને ખબર છે હું આવી ત્યારે તમે ચા પાણી પીવડાવીને મને સીધી જ દામિનીના રૂમમાં મોકલી હતી વાત કરવા માટે. હા ખબર છે. અને અમે બંને મા દીકરી એની એક ફ્રેન્ડ ક્રિષ્ના છે ને એની વાત કરતા હતા કે એ છોકરીની સગાઈ થઈ અને નોકરી કરવાની ના પાડી તો સામેવાળાએ સગાઈ તોડી નાખી. 90,000 પગાર હતો ક્રિષ્નાનો અને સામેવાળાએ નોકરી કરવાની ના પાડી તો એ તો સ્વાભાવિક વસ્તુ છે કે કોઈને ના પોસાય. સાચી વાત છે. તો બસ હું એ જ વાત કરતી હતી કે કૃષ્ણાના સાસુ સસરા જે થવાના હતા એ તો કૃષ્ણાને ન સમજી શક્યા, પણ તારા ઘરમાં તારા સાસુ, ગઢા સાસુ, તારા સસરા બધા તને કેટલું માન આપે છે, દીકરીની જેમ સાચવે છે. બસ આ જ વાત તારા સાસુ અને ગઢા સાસુ આજ તમારા સાસુ આવીને સાંભળી ગયા અને એને એમ થયું કે હું મારી દીકરીને ચડાવું છું અને એ પણ તમારા વિરુદ્ધ. તમને લાગે છે કે ક્યારેય હું આવું કામ કરી શકું? અને તમારા સાસુને છે ને હા વહેમ કરવાનો જે સ્વભાવ છે ને એ લગભગ જશે ને. રાધાબેન, મને બધી જ વાતની ખબર છે. મારા સાસુ આવીને તમારી સાથે ગેરવર્તન કર્યું ને એ વાતની પણ મને ખબર છે. પણ સાચું કહું, અમારા સાસુનો આ સ્વભાવ જે છે ને એક દિવસ છે ને અમારા આખા ઘરને લઈ ડૂબશે. શંકાશીલ સ્વભાવ છે. કોઈ પણ વાત કરતું હોય તો એમને એમ જ લાગે કે એમની વાત કરીએ છીએ. રાધાબેન, જે વ્યવહાર મારી સાસુએ તમારી સાથે કર્યો ને એના માટે હું તમારી દિલથી માફી માંગુ છું. નહીં, એવું નથી કે એમને તમારી સાથે આ વ્યવહાર કર્યો એટલે, પણ વાતમાં આવો સ્વભાવ એ સારી વસ્તુ નથી. તમે વિચાર કરો, તમે આ ઘરમાં દીકરી આપી છે. મારી દામિની વહુ કોઈ દિવસ એક શબ્દ પણ ઊંચા અવાજે નથી બોલતી, એ તમારા જ સંસ્કાર બોલે છે. તે છતાંય જો એની મમ્મીનું આ ઘરમાં આવું અપમાન થતું હોય ને તો એ સાવ ખોટી વાત છે. મેં તો દામિનીને પણ સમજાવ્યું કે કદાચ તારા ગઢા સાસુ 2 શબ્દ બોલી જાય ને તો સાંભળી લેજે. હવે એમની ઉંમર થઈ ગઈ છે અને આ ઉંમર થાય ને ત્યારે એ માણસ બાળક જેવું જ વર્તન કરે, નાના છોકરા જેવું. અને ખરેખર તો તમને પણ ધન્ય છે કે તમે આ ઉંમરે તમારા સાસુનો સ્વભાવ આવો છે એમ છતાંય સાચવી રહ્યા છો. બાકી અત્યારે આ સમયમાં કોઈ ન સાચવે. જુઓ, જે આપણને મળ્યું છે એ વસ્તુ તો નિભાવીએ છૂટકો, એનાથી તો આપણે પીછો ન જ છોડાવી શકીએ. પણ રાધાબેન, સાચું કહું ને તો અમારા સાસુના સ્વભાવના લીધે અમારે ઘણી જગ્યાએ ઝઘડા થઈ ગયા છે. પણ તમે સમજદાર છો કે આટલી શાંતિથી વાત કરો છો. તમારી જગ્યાએ કોઈ જો બીજું હોય ને તો એ શુંનું શું કહે. મારા બાપુજી પણ કંટાળી ગયા છે કે બા એમનો સ્વભાવ સુધારતા નથી અને એના લીધે બાના પિયરમાં કે સાસરીમાં કોઈની સાથે એમના સારા વેલા નથી કે નથી એમના સારા સંબંધો. શું થાય ને કે બધા તો તમારી જેમ સમજદાર ન હોય ને એટલા માટે આવું બધું બને છે. અરે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા, એ તો મને એવું કહેતા હતા કે આ તો તમે મારા વેવાણ છો તો તમારે મને સામેથી મળવા ના આવવું જોઈએ, તમે આવ્યા. એ સાચી વાત છે બા, આમાં મારી જ ભૂલ છે. મારે તમને સામેથી મળવા આવવું જોઈએ, હું ના આવી અને એ ખુશ થઈ ગયા. પછી મેં કીધું ચલો હું આવું છું નીચે, મળીએ આપણે. કંઈ નહીં, મને એમની કોઈ વાતનું કોઈ ખોટું નથી લાગ્યું અને તમે પણ આ બાબતે કંઈ નહીં વિચારતા. હા, મારે એક વાત પૂછવી છે. પૂછો ને. હા, મારી દામિનીનો કોઈ વાક ગુનો તો નથી ને? એ ઘરમાં બધા સાથે સારી રીતે તો રહે છે ને? અરે એકદમ સરસ રીતે રહે છે. ઉપરથી તમારી દામિની આવી ને તો અમારા ઘરનું વાતાવરણ વધારે ખુશનુમા થઈ ગયું છે. એટલે તમારી દીકરીને તમે જે સંસ્કાર આપ્યા છે ને એ સરસ જ આપ્યા છે, એટલે એની ચિંતા કરવાની રાધાબેન તમારે જરૂર નથી. આહાહાહા, શિયાળોય નહીં ને ઉનાળોય નહીં એવું થઈ ગયું છે. હા, પણ આ ઘરમાં ચોમાસું ચાલે છે એનું શું કરશું? એટલે શિયાળો ઉનાળો બોલ્યો, આમાં ચોમાસું તો આવે જ નહીં. આવી વાત કેમ કરશો? કરવી પડે છે.
તમારા બાના લીધે. મારા બાના લીધે? હા જો મારી વાત સાંભળ. હા, મારા બાના લીધે આવું થયું હોય ને તો વાંધો નહીં. કાલથી ન જ હું તને ઘરમાં નોકર મુકાઈ દઉં, મોટા ભાઈ હારે વાત કરીને. બસ. હું વાત કરું છું. હા, તમતારી મને ખબર છે કે આ માથાકૂટ છે ને આ કામમાંથી ન જ થાય ને, એટલે મોટા ભાઈ લગભગ ના તો નહીં પાડે. હું એને વાત કરી. હું હવામાં તીર મારો છું. પેલા વાત તો સાંભળો. ખબર છે નહીં ને ચાલુ ગાડીએ ચડી જાઉં છું. તો વાત આમ બીજી છે. હા, હા, શું થયું છે? મારા મમ્મી આવ્યા હતા, ઉફ તમારા સાસુમાં, હા હા. અને મળવા આવ્યા હતા. એમને થયું કે કેટલા દિવસથી મારી દીકરીને મળી નથી, એની સાથે વાત કરી લઉં. થોડી વાર બેસીને સુખ દુઃખની વાતો કરીશું. અમે બંને બેઠા બેઠા વાતો કરતા હતા. એટલી વારમાં બા આવ્યા. અને બા આવીને મારી મમ્મીને જેમ તેમ બોલવા લાગી. જેમ તેમ બોલવા લાગ્યા? આવું છું? હા, આવું જ થયું. તમારા બાએ આવું કર્યું. એમને એવું હતું કે હું અને મારા મમ્મી અમે બંને એમની ખોદણી કરીએ છીએ, એમના વિશે વાતો કરીએ છીએ. અરે અમારે શું કામ એમની વાત કરવી છે? અરે ગઈઢું માણસ છે, એમના વિશે વાત કરીને ક્યાં જવું છે? હા જો હમણાં તો બોલીને ગઈઢું માણસ છે, તો એ જી કીધું હોય ને આ કાનેથી સાંભળે ને આ કાને કાઢી નખાય. આમાં શું કામ સાંભળી લઈ? અને મારા મમ્મી શું કામ સાંભળે? આની જગ્યાએ તમારા પરિવારનું કોઈ બીજું વ્યક્તિ આવ્યું હોત તો, આ કુટુંબ પરિવારમાંથી કોઈ આવ્યા હોત તો પણ સાંભળીને કાઢી મૂકવાનું. અરે તમને ખબર પણ છે આ વાત જો કુટુંબ પરિવારમાં ખબર પડશે, બધાને ખબર પડશે કે બાનો સ્વભાવ આવો છે, બધાના ઉપર શક કર્યા કરે છે, વહેમીલા છે, તો શું થશે? હા એ વાત તારી હાચી. આ સમાજમાં છે ને કોઈ આપણી સાથે બોલશે નહીં. તને ખબર છે ને બાનો સ્વભાવ થોડો કોઈ એવો છે એટલે કદાચ કીધું હોય છે. શું કદાચ કીધું હશે? તમારી નજરની સામે બધી વાત છે, પણ છતાંય તમે એવું કહો છો કે આ બધું બાના સ્વભાવના કારણે થઈ રહ્યું છે. માનું છું કે માણસનો સ્વભાવ ના બદલે, પ્રાણ અને પ્રકૃતિ માણસની સાથે જ જાય, પણ ક્યારેક એવી કોઈ વાત હોય ને તો માણસે બદલાવવું પડે છે. અને કહેવાય છે ને પરિવર્તન સંસારનો નિયમ છે. હા મારી વાત સાંભળ તું. આ જે થયું ને એ મને નથી ગમ્યું, કારણ કે જો એનું અપમાન છું તારા મમ્મીનું, એટલે તારું અપમાન છું જ ગણાય ને, અને તારું અપમાન છું એ મારું અપમાન કહેવાય. હે તો જો મને દુઃખ લાગ્યું છે, પણ હું શું કહું, હું તમ તાર બાને સમજાવે, બીજી વાર આવું નહીં થાય. બસ બાને સમજાવવાનો કોઈ મતલબ નથી. સમજી જતા હોત ને તો અમે બધાએ સમજાવ્યા અને તોય સમજી ગયા હોત, પણ એમને સમજવું જ નથી, પોતાનો સ્વભાવ છોડવો જ નથી. અરે આ તો મારા મમ્મી છે, એ બિચારે ખોટું ના લગાડ્યું, સમજી ગયા. કાલે સવારે કોઈ બીજું વ્યક્તિ હશે તો એને પણ સમજાવવા જશો. પોતાના હોય ને સમજી જાય, પારકાને સમજાવો ને તો ના સમજે. હા મારી વાત સાંભળ. હું છે ને આદિભાઈને વાત કરું, બસ એને કહું કે આ બાનું કાંક કરો. આદિભાઈને વાત કરો કે બાને વાત કરો, શું ફરક પડવાનો છે? અને જઈને તમે આદિભાઈને વાત કરશો કે બાને વાત કરશો? અને તરત તો બા હમણાં જ બોલશે ને કે જોયું, કરી દીધી ને ફરિયાદ. ખબર જ હતી કે હમણાં છે ને બધાને ઢીંઢેરો પીટી દેશે. હા તો બોલ હવે મારે કરવું હું? તું કે ને ઈ કરું. કાંઈ કરવા જેવું નથી. સમજાવજો છે ને તો પણ ના મારું જ આવવાનું છે કે જોયું, મારા વિશે ચડાવે છે, મારા વિશે કાન ભંભેરણી કરી રહી છે. હા અત્યારે હવે એની પાસે જઈથી એમ જ કે, અને ઘરમાં નવો ઝઘડો ઊભો થાય. મેં તો નક્કી કરી લીધું છે, હવે મારા મમ્મીને હું ઘરે નહીં બોલાવું. એમને કહી દઈશ કે તમારે મળવું હોય ને તો મને બોલાવી લેજો, પણ તમે આ ઘરમાં ના આવતા. અરે એમ થોડું હાલે. તો શું કરવાનું? મારા મમ્મીને અહીંયા બોલાવીને એમની બેઇજ્જતી કરવાની? હવે આવતા ગુરુવારે મોટા ભાઈ કહેતા હતા આપણે કથા કરવાની છે, તું તાર મમ્મી નહીં આવે? નહીં આવે, કારણ કે અહીંયા આવશે એટલે તરત કહેશે કે જોયું, અમારા ઘરમાં આવી ગયા અમારા વિશે વાતો કરવા, આ પીઠ પાછળ અમારી વાતો કરી રહ્યા છે. એના કરતા તો છે ને મારા મમ્મી ના આવે ને સારું. જો એમ નો હાલે, બરોબર? એ નો આવ્યા હોય તો અહીંયા પછી આપણી વાતું થાય, બધાય હગા આવ્યા હોય તો બધા તો આવે તોય થશે ને, નહીં આવે ને તોય થશે. પણ અત્યાર સુધી ગમે એ નાનો પ્રસંગ હોય મોટો હોય, તારા મમ્મી આવીને ઉભા રહેશે. હા મમ્મી અરે આવ. હાય બહુ કરી હવે.
બાપુજી, હું આખા ઘરમાં ગોતી વળી અને તમે અહીંયા બેઠા છો. હા બેટા, આ તારી બાનો સ્વભાવ તું જાણે છે ને. મને છે ને એને થોડીક વાર છુટકારો મળે ને એટલે અહીંયા આ બગીચામાં આવીને બેસું છું. હા, તમે તો છુટકારો મેળવીને બગીચામાં આવી જાવ છો, પણ તમને ખબર છે આ ઘરમાં બાએ શું બખડ જંતર ઊભું કર્યું છે? શું કર્યું વળું પાછું? અરે શું કર્યું છું બાપુજી, આ રાધાબેન જોડે બા ઝઘડ્યા. આ ડોશીને ક્યારે અક્કલ આવશે? અરે ન બોલવાનું બોલ્યા છે બાપુજી, ન બોલવાનું. અરે વેવાણ છે આપણા, હવે આવી રીતે વર્તન કરશે તો વેવાણને ખરાબ ન લાગે? અરે દીકરી આપી છે એમને આપણા ઘરમાં, એટલે કઈ આપણે ગુલામ થોડી છે? મન ફાવે એવું બોલ્યા છે, એમ કે છે કે મારી વાતો કરે છે અને મારા વિશે જેમ તેમ બોલે છે. અરે બાને આટલી ઉંમરે પણ અક્કલ નહીં આવી હોય? આ 70 વર્ષ બાએ પાણીમાં કાઢ્યા છે. હું તો સમજાવીને થાકી ગયો, એટલે મેં તો છે ને સ્વીકારી લીધું છે. પણ હવે આના લીધે આવા ડખા થાય ને ત્યારે છે ને મને છે ને બહુ ગુસ્સો આવે. પણ શું કરું, કે ઝાપટ મારવું હવે ને? ના, આ ઉંમરે મારીને પણ સમજાવવા એવા નથી ને બાને. અને એ વડીલ થઈને પણ ભાન ભૂલી ગયા છે. મને સમજાતું નથી કે આ એમનો શંકાશીલ સ્વભાવ ક્યારે બદલાશે. બાપુજી, આ વેવાણ સાથે ઝઘડો કરવો એ યોગ્ય વસ્તુ નથી. ન કરે નારાયણને કાલે ઉઠીને વેવાણે કંઈક ઊંધી જતી વાત કરી અને આ છૂટું લેવાની વાત કરી તો મારા દીકરાનો તો સંસાર ભંગાશે. પણ આ બા કેમ નથી સમજતા? અરે વરસને વતલે દાડે વેવાણ આવે એમની દીકરીને મળવા તો બેસે એની સાથે. એના માટે આટલો બધો વલોપાત કરવાની ક્યાં જરૂર હતી? આ તારી બા છે ને તો તોબા છે. એ પાણીમાંથી પૂરા કાઢવાનો સ્વભાવ બની ગયો એનો. કોઈ વાતે સુધરવાનું નામ નથી લેતી. અને જો આપણને કઈ તકલીફ નથી વેવાણ હાથે કે બીજા કોઈ હાથે, આ જાણી જોઈને કંઈક ઊભું કરશે ને તો ઉપાધિ થાય પાછી. હા, એ તમે ને હું જાણીએ છીએ ને બાપુજી. બાને ક્યાં ખબર પડે છે કે આ પાણીમાંથી પોરા ન કઢાય? આ વેવાય પક્ષ છે, સાચવીને રહેવું પડે. સંબંધો સાચવવાથી સચવાય. પણ વાતમાં શંકા. પહેલા તો સોસાયટી વાળા સાથે ઝઘડા કર્યા, હવે ઘરમાં ચાલુ કર્યા છે અને હવે તો વેવાય પક્ષ સુધી પણ પહોંચી ગયા છે. અરે રાધાબેન નું મોઢું જોવા જેવું હતું. એવું બોલ્યા છે ને કે ન પૂછો વાત. હવે આ દામિની વહુને કેવું લાગે કે એમની મમ્મીનું માન પણ આપણે નથી જાળવી શકતા? અને બાએ એટલું તો સમજવું જોઈએ કે એ આપણા ઘરની વહુ છે, એની માં છે, એની સાથે આ વ્યવહાર ન કરાય. એટલે તો છે ને લોકો હવે આપણા ઘરે આવતા જ બંધ થઈ ગયા છે. એ ઘર સાંડી ગયા છે બધા, કોઈ આવતું નથી. કે જે કોઈ આવે ને એની સાથે કાંઈ ને કંઈ કાનાફૂસી કરે કે આપણે ઓલી મારી વાત કરતી હતી, ઓલી હું કીધું તું મારા વિશે, આવું બધું પૂછપૂછ કરે. હવે લોકો નવરા છે ગામની પંચાયત કરવા માટે? જે આવ્યા હોય મહેમાન એને હરખી રીતે સરભરા કરાય અને આગતા સ્વાગતા કરાય અને માન સન્માન અપાય, એની જગ્યાએ બસ પંચાયત કરવા બેસી જાય. એ જ તો બાપુજી, આ બાનો સ્વભાવ છે ને એક દિવસ આપણા ઘરને લઈ ડૂબશે. હવે જોજો ને, આ સ્વભાવ સારો નથી. આ સ્વભાવના લીધે તો રોજ આપણા ઘરમાં કંઈક ને કંઈક બાબતે કંકાસ થાય જ છે. પરણીને આવીને પછી તો સમજી ગઈ કે શું સાચું છે ને શું ખોટું છે. પણ બા હજુ નથી સમજતા. બા હવે તો એમના સ્વભાવમાં બદલાવ લાવવો જોઈએ. હું તો એકની એક વહુ હતી, તે ટકીને રહી ગઈ. હવે આ મારી વહુઓ સાથે પણ આ જ વ્યવહાર કરશે ને તો આજકાલની વહુઓ ન ચલવે આવું કાંઈ. બધું હું સમજુ છું. હવે એવા વગોવણા થયા છે ને આપણા તો પરિવારમાં ને કુટુંબમાં ને બધી જગ્યાએ કે કાંઈ મોડું દેખાડવા લાયક નથી રહેવા દીધા એને તો. અને હવે તો છે ને એની શંકા વધતી જાય છે દિવસે દિવસે, પહેલા કરતાં બગડતી જાય છે વધારે. એ જ નથી સમજાતું કે હવે આવું ને આવું કરશે તો ક્યાં સુધી આપણે ચાલવીશું. બાપુજી, તમારાથી સમજાવાય ને તો બાને સમજાવો કે હવે થોડો સ્વભાવ બદલે, આવો સ્વભાવ ન રાખે. નહીતર એક દિવસ એવો આવશે કે આ છોકરાઓને છે ને પોતાનું ઘર છોડી અને બીજે રહેવા જવું પડશે, કોઈ સાથે નહીં રહે. એને એ જ નથી ખબર પડતી કે આપણા કરીને લોકોને રાખવાના હોય, પ્રેમ ભાવથી લોકોને આપણા પોતાના બનાવી રાખવાના હોય, તો બસ લોકોની ઉપર ફરિયાદો કર્યા કરે. તું મારી વાત કરતી હતી, ઓલી મારી વાત કરતી હતી, હું કામ મારી વાત કરો છો? પણ ભાઈ હું છે એમાં તમારી વાતો કરે છે. રાજા રામની વાતો થતી હોય ને કૌશલ્યાની વાતો કરતા હોય લોકો. હવે આપણે કેવા મહાન છે કે આપણી વાતો લોકો ન કરે? જુઓ બાપુજી, હું તો સમજાવીને થાકી ગઈ, પણ બા નહીં સમજે. તમે સમજાવો હવે તો કંઈક આપણા દિવસો સુધરે. એ મારું ચાલન તો મોઢે છે ને હું ઉઠે ને ત્યાંથી ટેપ મારી દેવા માંગુ છું અને કાનમાં છે ને ડટ્ટા ભરાઈ દેવા માંગુ છું. એટલે કોઈની વાત સાંભળતી જ ન હોય એવું લાગે. પણ એ કંઈ થોડું શક્ય છે બધું?
સારું કહીશ ને એક સુધરે તો. અરે પણ ક્યાં લઈ જાય છે તું મને? હા, શું કામ છે? હા તો તમે અત્યારે શહેરમાં હતા ને એટલે મેં તમને ફોનમાં કાંઈ વાત ન કરી. અરે ભાઈ એટલા દિવસથી બહાર હતો, માનું છું કે તને ભાઈ પ્રત્યેનો પ્રેમ જાગ્યો છે. લે ગળે મળી લે. લે અરે ગળે તો હું 1000 વાર મળે ભાઈ, પણ આ ઘરમાં શું થયું છે એ તમને ખબર છે? ઘરમાં હા શું થયું? ઘરમાં હા, મારા સાસુ આવ્યા હતા હા તો એને દામીની રૂમમાં વાત કરતા હોય છે, તો ત્યાં બા ગયા અને ત્યાં જઈને એમ જ કીધું કે તમે મારી શું વાત કરો છો, આમ ને તેમ ને. આ ખોટા વેમ નાખે છે એના મનમાં. બહારનું તો શું કરવું ને એ સમજાતું નથી મને. આ જરાય વિચાર નહીં કરતા હોય કે આપણા વેવાણ થાય અને એમની સાથે આવી રીતે વાત ન કરાય. પછી હું ઝઘડો કર્યો. રૂમમાં જઈને તારા સાસુ સાથે ઝઘડો કર્યો? હા. અરે ભગવાન, હા મને તો લાગે છે બાની જેમ ઉંમર વધે છે ને એમ છે ને એની શંકાઓ પણ વધતી જાય છે. બધા ઉપર આરોપ નાખવા, સાથે સાથે મગજ પણ કામ કરતું બંધ થતું હોય ને એવું લાગે છે. હા, અને બીજી એક વાત કહું કે દામિનીએ મને શું કીધું કે આજ પછી મારા મમ્મીને હું કોઈ દી ઘરે નહીં બોલાવું. અરે ના ના, જો હું એમની સાથે વાત કરીશ અને કહીશ કે તમને કઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો. તારા સાસુને પણ હું મળી લઈશ, તું જરાય ચિંતા ના કરતો. ને દામિની વહુને હું સમજાવી દઈશ. આ ઘરમાં આટલું બની ગયું છતાં મને ફોન કરીને કોઈ કહેતું પણ નથી. હા, ફોનમાં પછી મેં કીધું હા, મને ક્યાં ચિંતા અપાવી. હા, કામથી બહાર ગયો છું તો સીધી વાત છે. તમને લોકોનો તો એમ જ થાય ને, પણ ઘરની વસ્તુ આપણે ગમે તેને કહેવી હોય તો મને જ કહી શકો એમ છો. જ્યારે જુઓ ત્યારે બસ પોતાની. જો આ બાને છે ને હવે સમજાવવા જ પડશે. હદ થઈ ગઈ છે હવે. આ ઘરની અંદર કોઈ સાથે ઝઘડાઓ કરવાનું બાકી નથી રાખ્યું. અરે આપણે આડોશ પડોશના લોકો જો એ લોકો મકાન વેચીને જતા રહે છે. શું કામ? બાના લીધે. હા, બા છે ને ત્યાં ખાલી નીકળે ને તો પણ આની વાત ત્યાં કરશે, ત્યાંની વાત અહીંયા કરશે ને બંને વચ્ચે ઝઘડો કરાવશે ને એ લોકો ખાલી કહીને જતા રહેશે. હા, અને હવે મારા છૂટા છેડા ન થાય ને તો સારું મને. અરે ભાઈ એવું કઈ નહીં થાય. હવે જો બાએ દિવાસળી તો મૂકી જ દીધી છે અને રહી વાત તો બાનું તો આ કામ જ છે. બાના સ્વભાવને બધા ઓળખે છે. અરે દામિની વહુને પણ એ જ કહેવાય કે તમે ક્યાં બાને નથી ઓળખતા. હા, પણ હું ત્યારે ઘરે નહોતો, સમજ્યા તમે? એક દિવસ તને ખબર છે હું ને મીરા બંને ટેરેસ પર બેઠા હતા અને વાતો કરતા હતા. બા અચાનક પાછળથી આવી ગયા હશે, એને કઈ સંભળાવું નહીં હોય પણ બસ ત્યાંથી બોલ્યા કે હું આપણા મમ્મી વિશે વાત કરી રહ્યા છીએ. અને મમ્મીને આ જઈને વાત કરી. મમ્મીને થયું કે આદિને મીરા મારા વિશે વાત કરતા હતા. આ શંકાઓ ઊભી કરવા સિવાય બાનું બીજું કોઈ જ કામ નથી. હાચી વાત. હા, તું ચિંતા નહીં કરતો. હું છે ને દાદા અને બા બંને સાથે વાત કરીશ. હા, અને આ વખતે એવી વાત કરીશ ને કે એ લોકોને સમજવું જ પડશે. વાત કરજો, નકર પછી સમજી ગયા તમે? સમજી ગયો, બરાબર રીતે સમજી ગયો છું. આ જ વાત હતી ને, બીજું કઈ નહીં ને? બીજું કઈ નહીં, પણ તમે ગયા તા તો બધું રેડી થઈ ગયું ને? હા, મીટિંગ ફાઇનલ થઈ ગઈ છે અને કામ આપણને જ મળ્યું છે. ચાલ, અને હું શું કહેતો હતો, હા, તમે તો કોઈ દી મારો પક્ષ લેવાના જ નથી. કઈ કઈને થાકી. આ લોકો બધાય ભેગા મળીને આપણી ખોદણી કરે છે. એમાંય તમારું તો ઓછું બોલે, મારું જ બોલે છે બધા. આપણે જેવા હોય ને એ વાત બહુ સારું. શું થયું? કાંઈ નહીં. ના ના કહી દો. આ હું થોડા દિવસ માટે બહાર ગયો હતો, ત્યાં બાએ ખીચડી રાંધી નાખી એમ ને? વાહ, શું કર્યું મેં? કેમ? આ અશોકના સાસુ આવ્યા હતા તો તમે એનું સ્વાગત કર્યું ને બરાબર રીતે? બરાબર રીતે એટલે મને એ મળ્યા જ નથી. હું તો મંદિરે ગઈ હતી. એ તો આવીને મેં જોયું બહાર એના ચંપલ પડ્યા છે. પછી હું અહીં આવી તો એ તો આવ્યા ને મને જય શ્રી કૃષ્ણ કરવા. લે, મળવાય ન આવ્યા. તો રૂમમાં જઈને એની સાથે માથાકૂટ કોને કરી હતી? તમારી આત્મા ગઈ હતી? ના, ઈ ન આવ્યા એટલે મારે જવું પડ્યું. એનો ભૂત ત્યાં ગયો તો એ નહોતી ગઈ. બસ હવે હું ભૂત લાગુ છું. લગ્ન થયા ત્યારે તો કે તું ગુલાબનું ફૂલ છે, હવે ભૂત લાગુ છું. હા બા, તમે જેને ગુલાબના ફૂલ જ હતા ત્યારે લાલ હતા ને અત્યારે ધોળા થઈ ગયા છો, આટલો ફરક છે. હા, રંગ વગરનો ફીકો. જો બા, હા તમે જે કર્યું છે ને સારું નથી કર્યું. તમે ગમે તેના ઉપર શંકા કરો, આ કઈ સારી વાત કહેવાય? અરે તમારા જુદા સંબંધ તો જોવાય કે નહીં?
અશોકની શું હાલત થાય? એ ત્યાં જઈને બધાને વાત કરશે તમારા વિશે તો કેટલું ખરાબ લાગે આપણા ઘરનું. એ લોકોને મારી વાત કરતા શરમ ન આવી કે અમે લોકો આ બિચારા માજીની વાત કરીએ છીએ તો એને કેટલું ખોટું લાગશે. એ તે મારા ઘરમાં આવીને મારા જ ઘરની ઉપરની રૂમમાં બેહીને મા દીકરી ઘૂસપૂસ કરે. અરે માજી, તમે સમજતા કેમ નથી? એ તમારી વાત નહોતા કરતા, તમને કેમ સમજાવવા? અને તમને મળવા ન આવ્યા તો તમે એને મળવા ગયા તો સારું કહેવાય. મેં સાંભળ્યું, હું દરવાજે હજી તો પહોંચું છું ત્યાં તો એની માં કે તારી સાસુ, તારી ઘરડી સાસુ, અને હું અંદર ગઈ અને એને વાત બંધ કરી. એ તો બીજી તારી હારી વાતે કરતા હોય. આધાર છે ને ક્યારેક ક્યારેક કેવું હોય ને, આંખે જોયેલું કે કાને સાંભળેલું છે ને એ સત્ય નથી હોતું. એ ભલે ન હોય પણ મારું સાંભળેલું સાચું જ હોય. અને પછી એ વાત કરતા કરતા આટલી બધી વાત કરી પછી માફી માગી. હવે જો એ આચા હોત તો માફી હું કામ માગે? અને એમાં ઓલી દામિની મને હું કે ખબર, હવે તમારે લોજમાં જમવાનું છે. કાં ભાઈ, બપે વહુ ઘરમાં અને મારે લોજમાં જમવાનું. હવે મારો એક રોટલો એ લોકોને ભારે પડે છે. એવું બહાર જવાના હોય લોકો 2 દિવસ માટે થઈને, કીધું હોય લોજમાંથી મંગાવી લેજો તો મંગાવી લેવું. એમાં હું પણ માથે લઈને ફરજ બધું. બા, આમ જુઓ, મારી વાત સાંભળો. અત્યાર સુધીનો તમારો રેકોર્ડ છે કે તમે જે કાને વાત સાંભળી છે ને બધી ખોટી નીકળી છે. આ સોસાયટીની અંદર તમે છે ને પ્રમુખની વાત ન સાંભળી હોવા છતાંય તે પ્રમુખના વગોણા જ ગાયા છે. સોસાયટીમાંથી કેટલા લોકોના મકાન ખાલી કરાવ્યા છે. આ પાડોશી આપણો દર મહિને બદલી જાય છે. શું કામ? બાના લીધે. આ પાડોશીની વાત બાજુવાળાને કરે, બાજુવાળાની વાત અહીંયા કરે, બંનેને ઝઘડો કરાવે ને બંને ખાલી કરીને જતા રહીને બા ખુશ થાય. બસ જો બધે બા આવીને આણે નવું ઘર લીધું હતું એટલે અહીંથી ખાલી કરીને ગયા, અને ઓલાને ભાડું વધારવાનું કીધું એટલે ખાલી કરીને ગયા. એમાં બા શું કરે? અરે બા, આ તમે એક નહીં 5 પ્રમુખને બદલી નાખ્યા છે. એક પ્રમુખને બદલ્યા હોત ને તો સમજત કે એનો વાંક હતો, પણ વાંક એ એક પણ નહોતો. હા, વિચાર તો કરો. મારા બાનો હુકુમ ચાલે ને તો ગમે એને સરકારને બદલી નાખે એમ છે. સોસાયટીમાં રહીને લોકોના મેન્ટેનન્સના પૈસા ખાઈ જાય તો પ્રમુખ બદલાઈ જાય, એમાં બા શું કરે? વાહ, વાત કરે. અને છે ને તું બીજાની ફરિયાદ કરે ત્યારે કઈ નહીં, ખોટે ખોટી ફરિયાદ. એ સત્ય વસ્તુ હતી, એક સાબિતી હતી તારી પાસે કોઈ? અરે આપણા ઘરની જ વાત કરો ને. આ દાદા સાથે મારો ઝઘડો કરાવવો, હા, મારા મમ્મી સાથે મીરાનો ઝઘડો કરાવવો, દામિની સાથે મીરાનો ઝઘડો કરાવવો, આ બધું તમને સંભળાઈ જાય, પણ અમને કોઈને સંભળાતું નથી. જ્યારે તમે અમને કહો ને ત્યારે અમને ખબર પડે કે ઘરમાં તો આવું ચાલી રહ્યું છે. બસ જે દિવસે હવે તમને સાચું ખબર પડશે ને ત્યારે તમને લાગશે કે બા સાચી હતી. અત્યારે હું ખોટી જ લાગીશ તમને બધાને. એ તારા સ્વભાવને છે ને કોઈને હક નથી. એટલે હજી પણ તમે માનતા નથી કે તમે જે કર્યું એ ખોટું છે? ના, કારણ કે મેં જે સાંભળ્યું છે ને બધું સાચું છે. એ હવે આપણે સ્વીકારી લેવાનું, એ કોઈ વાત સ્વીકારવાની નથી. સાચી વાત છે. હા બા, તમે સ્વીકારી લ્યો કે તમે ખોટા છો. નહીં, હું સાચી છું તો સાચી જ છું. આ ઓલી કહેવત નથી ના, હું જે કહું ને એ બધું સાચું જ હોય. એ ભ્રષ્ટ થઈ ગઈ બુદ્ધિ તારી તો. કોઈ વ્યવહાર આજે તારી પાસે. મારું માનતા નથી. એમ થાય છે કે નોકરીએ ન જવું, તારી પાસે બેસી રહો. હવે આજે જ્યારે પાસે બેસવાનો વખત આવ્યો ત્યારે બેસવું નથી ગમતું. પુરુષો બધા જ સરખા હોય. એને દાયકા વીતી ગયા, હવે સુધર. હવે સાંભળ્યા કરશે અને ત્યાંથી બડબડ કરશે પણ આઈ નહીં આવે. એ પાસે આવવામાં છે ને હવે કરંટ લાગે અમને. રીતા, હવે હું કરું? શું? જ્યાં જોવો ત્યાં બધાય મારી વાતો કરે, મારી ખોદણી કરે. અરે પણ બા, તમારી કોણે વાત કરી? કોઈ તમારી વાત નથી કરતું. હા, તમારા મગજનો છે ને વેમ છે અને તમને શંકા ગરી ગઈ છે. તમને એમ લાગે છે કે બધા તમારી વાત કરે છે, પણ કોઈની પાસે એવો ફાલતુનો ટાઈમ નથી બા કે તમારી વાતો કરતા રહે. મારી વાત સાંભળ. જો મારી વાત ન કરતા અત્યારે હું અને તું વાત કરીએ તો આપણે કોઈની સામે જોઈએ છીએ, પણ હમણાં જો ન્યા કોક બેઠું હોય અને એને જોઈને વાત કરીએ તો એને ખબર પડે ને કે આ મારી વાત કરે તો હું સાંભળું જ. એ લોકો મને જોઈને વાત કરે, મારી જ ખોદણી કરતા હોય. અરે બા, તમે કોની વાત કરો છો? કોની વાત કરો છો કે ખોદણી કરતા હોય? અને એક વાત કે કોઈ આપણી સામે જઈને વાત કરે, કોઈ પોતાની નજર આપણી સામે કરે, એનો મતલબ એમ થઈ ગયો બા કે એ લોકો આપણી જ વાત કરે છે? અરે માણસની નજર છે, ગમે ત્યાં ફરે. વાત કરવાથી કઈ નજરને શું લેવા દેવા?
ચાલ એ બધાની વાત જવા દે. જો કે એ લોકો મારી ખોદણી જ કરે છે, પણ તું એ વાત નહીં માને. પણ તું આ મીરા અને દામિનીની હારે તું વાત કરતી હતી તો તમે ત્રણેય તે મારી જ ખોદણી કરતા હતા ને? હું બા તમારી ખોદણી મેં કરતા હતા. સાંભળેલું છે. હે ભગવાન બા, તમને મારે કેમ સમજાવવા? મને સમજાતું નથી. અરે તમે સમજવા કેમ તૈયાર નથી? હું મીરા ને દામિની તમારી ખોદણી શું કામ કરીએ? અરે અમે લોકો તો આ વરસના અથાણા ભરવાના છે, પછી આ મસાલા ભરવાના છે, એની વાત કરતા હતા. અને ખાસ કરીને આ વર્ષે આપણે આ દાળ ને ચોખા બહુ ભરાઈ ગયા છે, એટલે આવતા વર્ષે એ નહીં ભરાવાના, એ બધી વાત કરતા હતા. તમને ક્યાં લાગી કે તમારી વાત કરતા હતા? મને બધી ખબર છે રીચા. હવે ઘરમાં છે ને હું કોઈને ગમતી નથી. મારી પાસે આવીને કોઈ વાત ન કરે. તારા સસરાય નથી બોલતા હવે તો મારી સાથે. બધાય તમે મળી ગયા છો, મને એકલી પાડી દીધી ને મારી ખોદણી કરો છો બધાય. બા સાચું કહું ને તો આ તમારો સ્વભાવ જ તમને એકલા પાડે છે. કોઈ એકલા નથી પાડતું. મને સમજાતું નથી કે તમે કરવા શું માંગો છો. અને ખાસ કરીને રહી વાત તમારી ને મારી, તો આટલા વર્ષોમાં મેં તમારી ખોદણી નથી કરી, તો હું મારી વહુ આગળ તમારી ખોદણી શું કામ કરું? તમને શું લાગે છે કે હું જે કરી રહી છું એ ખોટું છે? અને અમે લોકો વહુ ને સાસુ વાત પણ ન કરી શકે? લો, તમારું તો એવું કેવું છે કે આ ઘરની અંદર જે પણ કઈ વાત થાય એ તમારી સામે થવી જોઈએ. તમારી સામે ન થાય તો એ તમારી ખોદણી કરે છે એમ? અને તું પરણીને આવીને ત્યારથી ઘરમાં તું એકલી જ હતી, તો તું કોને મારી વાત કરે? આ બે વહુ આવી છે ત્યારથી હું જોઉં છું, ત્રણમાંથી કોઈ મારી પાસે ન બેઠા હોય. એ આગા જઈને વાતું કરે ને પાછી એવા ધીમે ધીમે બોલે જાણે મને કાંઈ સંભળાતું ન હોય. પણ મને બધી ખબર પડી જાય કે આ મારી જ વાતું ચાલે છે. બા, આ તમારી શંકાનું શું કરવું? ચાલો, તમે કહો છો ને કે તમારી વાત કરે છે, તો તમારી જ વાત કરે છે. પણ તમારે વાત કરવા જેવું શું છે કે તમારી માણસ વાતો કરે? બસ જો તે સાબિત કરી દીધું ને, કબૂલ કરી લીધું ને કે મારી જ વાત કરો. પહેલેથી કહી દેતા હો તો કે હા તમારી જ ખોદણી કરીએ, મારી જે કરતા હોય ઈ, પણ કરો તો છો જ. અરે બા, તમારી ખોદણી કરવા જેવું છે શું? ને વહુઓ શું કામ તમારી ખોદણી કરે? અરે ભણેલી ગણેલી છોકરીઓ આપણે ત્યાં વહુ બનીને આવી છે, એ શું કામ તમારી સાથે આવું કરે? અને હું તમારી વહુ છું, આટલા વર્ષો તમારી સાથે કાઢ્યા. અરે કોઈ આજુબાજુ વાળું બોલી જાય ને તોય હું એ લોકો સાથે લડી પડતી. તો મારી વહુઓને કહું કે તમે બાની ખોદણી કરો? આ પરમ દિવસની વાત છે. તમે લોકોએ સાંજે જે રાંધ્યો છે ઈ, પણ મારે ઈ નહોતું ખાવું. તો મેં ખાલી એટલું કીધું કે મેથીની ભાજી લઈ આવ અને મને રોટલો ને શાક કરી દે. તો મોઢું બગાડીને અંદર જતી રહી ને પછી બેવ જણ્યું ઘૂસપૂસ કરતી હતી કે બાને તો જો અત્યારે હવે બધું રંધાઈ ગયું, તો હવે એને મેથીની ભાજીને રોટલો જોઈશ. પણ મારાથી ઊભું નથી થવાતું, નહીં તો હું જ કરી નાખું. અરે બા, તમને કોઈ બનાવીને આપવાનું ના નથી પાડતું, પણ હવે તમે લોહી પીવાનું બંધ કરો, નહીતર એક દિવસ એવો આવશે કે આ ઘર છે ને વેર વિખેર થઈ જશે, ને એનું કારણ માત્ર તમે હશો ને તમારી શંકા. બસ હવે હું કાંઈ કહું કોઈને તો હું લોહી પીઉં છું. તારા સસરાએ એમ કે હું લોહી પીઉં છું. બધાને હવે હું જ નડું છું, મને બધી ખબર છે. બસ બા બસ, જાઓ, આ તમારા ચા નાસ્તો બનાવીને તૈયાર રાખ્યો છે, જાઓ જમી લો. બસ હવે મારે ઠરેલી ચા પીવાની. બરાબર કોઈ મને એક રકાબી ગરમ ચા દેતું હોય તો. હે ભગવાન, હવે મારે આ ડોસીમાનું શું કરવું ને કાંઈ સમજાતું નથી. અત્યાર સુધી તો બધું મેં હસતા મોડે જવા દીધું, પણ હવે આ વાત હસતા મોડે જવા દેવાય એમ નથી. શું કરું સમજાતું નથી. આ બાપુજીને જ કહેવું પડશે, જેથી આ નિવેડો તો આવે. તે કેમ છે? તમારા બાને હવે સારું છે? તે આવજો લઈને બેહવા. મમ્મી ફોન ઉપાડો. હા દામિની, બોલ બટા. મમ્મી ફ્રી છો કે કામમાં છો? પેલા જય શ્રી કૃષ્ણ બોલવાનું હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઈ મૂકો અને મારે બીજી વાત કરવી છે. હા બોલ, શું કામ હતું? ફ્રી છો અને વાત થાય એમ છે? હા હું ફ્રી છું, બોલ શું કામ હતું? મમ્મી, હમણાં મારી સાસુ અને મારા ઘરડા સાસુ બંને વચ્ચે ધમાસાનું યુદ્ધ થઈ ગયું. કેમ? શું કામ? કાંઈ નહીં, મારા સાસુ અમને બંને વહુઓને છે ને સમજાવતા હતા, બધું શીખવાડતા હતા. તો અમારા ઘરડા સાસુને એટલે કે બાને એવું લાગ્યું કે અમારા વિશે ખોદણી કરી રહ્યા છે.
મારા સાસુ એમના વિશે અમને ચડાવે છે અને ન બોલવાનું બોલી ગયા. કેટલું બોલ્યા ને બંને વચ્ચે બહુ ઝઘડો થયો. અમે તો કઈ બોલી પણ ના શક્યા. અરે શું ન બોલી શક્યા બેટા? તારે કેવું જોઈએ ને? અરે તારે બાને સમજાવવા જોઈએ અને આ વાતને એકબીજાને સમજાવીને પૂરી કરવાની હતી. અને આ વાત તારે મને કહેવાની શું જરૂર છે? હા, જો સાસરિયામાં નાનામાં નાની માથાકૂટ થાય તો એ મમ્મીને કેવી જરૂરી નથી હોતી. અરે હવે એ તારું ઘર છે બેટા, અને તારા ઘરમાં જે પણ કંઈ થાય ને એ હવે તારે ફોડી લેવાનું છે. આખા દિવસમાં 2-3 ફોન નહીં કરવાના. તને ખબર છે ને મને આ બધું નથી ગમતું. પણ સાંભળો તો ખરા, આ વાત કહેવા જેવી હતી. મને એવું લાગે છે કે હવે છે ને આ વાત બહુ વધી રહી છે. બાનો સ્વભાવ દિવસે ને દિવસે ખરાબ થતો જાય છે. જો આમને આમ ચાલતું રહ્યું ને મમ્મી, તો અમે બધા અંદર અંદર લડી પડશું. હવે એવું કંઈ નહીં થાય. સારું વિચારીએ ને તો હંમેશા સારું થાય, અને ખરાબ વિચારીએ ને તો હંમેશા ખરાબ થાય. અને આમ પણ આમ જોવા જઈએ ને તો વાંક છે ને તમારા બધા લોકોનો છે. તમને ખબર છે કે તમારા બાનો સ્વભાવ નાના છોકરા જેવો થઈ ગયો છે, તો પછી તમે એની સાથે માથાકૂટ શું કામ કરો છો? એની હામાં હા રાખો ને. અને હા, હવે જે પણ કંઈ હોય એ તમારા હિસાબે ફોડી લેજે. અત્યારની દીકરીઓને બીજું કંઈ કામ નથી બેટા. તારા સાસુ તારા 2 મોઢે વખાણ કરે છે કે મારી દામિની જેવું તો કોઈ નથી, મારી દામિની તો આમ, મારી દામિની તો તેમ. અને હું આ તારા ઘરની વાત તું મને કહે છે એટલે તો તું બાંધી મુઠ્ઠી લાખ નીચે ખોલે છે ને? ના મમ્મી, એવી વાત નથી. આ તમે જો કહો છો ને કે અમારે અમારા સાસુની વાત સાંભળી લેવી જોઈએ, એટલે કે બાની વાત સાંભળી લેવી જોઈએ, એમની સામે ના બોલવું જોઈએ. અમે એ જ કર્યું. અમે સામે નતા બોલ્યા, પણ એ વધારે બોલવા લાગ્યા ને એટલે મારા સાસુએ તો કહી દીધું કે હા જાઓ, તમારી જ વાત કરતા હતા, તમારી ખોદણી કરતા હતા. અને એમાં ને એમાં ઝઘડો બહુ વધી ગયો. મને તો ટેન્શન થાય છે કે હવે શું થશે. કંઈ નહીં થાય. અને આમ પણ એ ક્યારેક માણસ કંટાળે તો બોલી પણ જાય. તારા સાસુના સ્વભાવનો બહુ સારી રીતે ઓળખું છું. એમનો સ્વભાવ લાખોમાં એક છે. એ ગુસ્સામાં ને ગુસ્સામાં બોલી ગયા હશે, બીજી જ સેકન્ડ એનો ગુસ્સો ઉતરી પણ જશે. આટલા વર્ષ તારા ગઢા સાસુની સેવા કરી છે ને, સાચવ્યા જ છે ને. હા, અને હા, હવે આ બાબતે વાત કરવા માટે તું મને ફોન નહીં કરતી. બાકી કેમ છો કેમ નહીં પૂછવા માટે તારે મને અઠવાડિયે 1 ફોન કરી દેવાનો. હા ને? હાલો 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 મમ્મા, દામિનીનો ફોન હતો. હા, તમે આવો, હું રાહ જોઉં તમારી. જીવનમાં ક્યાંય હક નથી. બસ આપણને એમ થાય કે ગટપણ આવે એટલે એને શાંતિથી ભગવાનના નામ લઈશું. આ દુનિયાદારી છે ને તો વાતે પીછો છોડતી નથી. એક પતે ત્યાં બીજું ઊભું હોય. જિંદગીમાં અપેક્ષાઓ કરતા હોય, પૂરી થઈ જતી હોય, પણ આનંદ ક્યાંય નથી રહેતો, એ નથી મળતો કાંઈ. અને બસ આપણી આજુબાજુના માણસો આખેથી કોઈ જીવવા દેતો ને. બાપુજી, બહાનું શું કરવું ને સમજાતું નથી. હવે મારે એમને કઈ રીતે સમજાવવા ને કઈ ભાષામાં એમને કહેવું કે તમે જે કરી રહ્યા છો એ સાવ ખોટું છે? બોલો, શું કહું? એ હવે તો છે ને એને છે ને એક રૂમમાં પૂરી દેવી જોઈએ. ક્યાંય જવા આવવાનું બધું બંધ કરી દેવું જોઈએ. આ લોકોની વાતો સાંભળીને છે ને આપણા મગજ એને ફેરવી નાખ્યા છે. મગજ ફેરવવાની વાત નથી બાપુજી. હું અને મારી બંને વહુઓ બેસીને વાત કરતા હતા તો બા કહે છે કે તમે મારી જ વાત કરી રહ્યા છો, મારા વિશે જ બોલી રહ્યા છો, મારી ખોદણી કરી રહ્યા છો. અરે ન બોલવાના શબ્દો વહુઓને બોલે છે. મને સમજાતું નથી કે મારે બાને શું કહેવું. આ પારકા માણસ કદાચ કોક દી વાત કરે આપણી અને ઘરના કરતા એમાં કઈ ફેર હોય કે નહીં, એનામાં એટલી છે ને આમ સમજણ નથી કે ભાઈ હવે ઘરના લોકો તો નાની મોટી વાતો કરતા હોય તો એને લઈને થોડો ઝઘડો ન કરાય. અરે પણ બાપુજી, અમે લોકો અમારી વાત કરતા હતા અને આવીને તરત જ બા બંને વહુઓ પર તૂટી પડ્યા. અરે આમને આમ ક્યાં સુધી ચાલશે? એને સમજાવવું હોય તો સમજાવો તમે, નહીતર બાપુજી આ છે ને ઝઘડાનું કારણ બનશે. આ બાનો સ્વભાવ એક દિવસ આપણા ઘરને ભરકી જશે. એ સમજવા જ તૈયાર નથી. અરે એકની એક જીતને પકડીને બેઠા છે. તમે સમજાવ્યા છતાં એમનામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. અરે આ પથ્થર જેવું મગજ થઈ ગયું છે એનું. એ ગમે એટલું પાણી રેડવીને પથ્થર ઉપર કેમ ફર્ક ન પડે એમ એને લાખ વાર કહેવાય ને એકની એક વાત. એને નથી સુધરવું તો નથી સુધરવું. હવે એને તો લોહી પીધું છે બધાનું અને સંબંધો બગડે છે એને લીધે બધાના. બા હવે હદ કરે છે. બાપુજી, તમને સાચું કહું ને
તો બા સમજવા તૈયાર નથી કે શું કરી રહ્યા છે ને શું નહીં. બાપુજી હવે ખરેખર સમજાવો એમને, નહીતર એક સમય એવો આવશે કે આ ઘરમાંથી બધા વિખૂટા પડી જશે. બા સાથે રહેવા કોઈ તૈયાર નહીં થાય. હું એમની વહુ છું તો કદાચ એમનું ચલાવી પણ લઉં, પણ બીજા શું કામ ચલવે? આ છોકરાઓ વહુઓ શું કામ ચલવે? આજના સમયમાં કોઈ કોઈનું સાંભળી નથી લેતું, અને એમાં આ ખોટી ખટપટ, ખોટી માથાકૂટ કોણ સાંભળે? લોકો પોતાનામાંથી ઊંચા નથી આવતા. એને હજારો વખત કીધું કે ભાઈ તું તારું કામ કર, લોકોને પોતાનું કામ કરવા દે, પણ નહીં, દરેક વાતમાં શંકા કુશંકા. ઓલો મારી જ વાત કરે છે, આમ કહેતો હોય છે, તેમ કહેતો છે. હવે તારા મગજમાંથી કાઢ નહીં પાય જે કે હોય તે. અરે હવે વહુઓ કંટાળી ગઈ છે બાપુજી. હવે આ એકની એક વાત જે રોજ થઈ રહી છે ને એ બાબતને લઈને વહુઓ ખરેખર કંટાળી ગઈ છે. બાપુજી તમે છે ને મહેરબાની કરીને બા સાથે વાત કરો, નહીતર એક દિવસ એવો આવશે કે નહીં આપણે ઘરના રહીએ કે નહીં ઘાટના. સારું બેટા, તમે છે ને એક કામ કરો, એ ડોહીને મોકલ અહીંયા. એટલે આજ તો છે ને એને ખખડાવી નાખો, અને આ પાર કા પેલે પાર. હવે આની હાથે કેટલી માથાકૂટ કરવી? કોઈ વાતે સમજવું જ નથી તો પછી હવે હમણાં મોકલું છું બાને, તમે હમણાં જ વાત કરી લેજો. હા, આ એનો સ્વભાવ કેવો સ્વભાવ થઈ ગયો છે, કોણ જાણે હું છે એના મગજમાં. ક્યારે આવશે પાછી ખબર નથી પડતી. હવે કીધું તો હશે તો માનશે નહીં પાછી. હું છે આરામથી સૂતેલી, સુવાઈ ન દે મને શાંતિથી. એ બીજાને લોહીના ઉકળા કરાવી અને તું આરામથી સૂતી જ રહે તુમ તારે. એટલે મારા લોહીના ઉકાળા થાય છે એ તમને કોઈને નથી દેખાતું. એ તારો સ્વભાવ પડી ગયો, સુધાર મગજને સુધાર. એ મારી પાસે તાકાત હોત ને તો તારું મગજ છે ને બદલી બીજું મૂકી દે તમે. એટલે બીજું વધારે હડેલું મૂકત. હડેલું સારું છે, એ હડી ગયું મગજ, એ સારું વિચારતું જ નથી. એટલું સારું વિચારું, આપણા ઘરના બધાય માટે હું સારું વિચારું, તોય હું ખરાબ, તોય હું ખોટી. સારું વિચારતી હોય તો લોકો તારી સાથે ઝઘડા કરે, લોકો પ્રેમ ન આપે આપણને. પણ તું તો છે ને બસ શંકા કુશંકા કરે, અને મારી વાત કરતા હતા, શું કામ મારી વાત કરતા હતા, હું વાત કરતા હતા. અરે એટલી એક પંચાયત, તું કંટાળતી નથી? તારો મગજ જેવું કઈ છે કે નહીં હવે? પણ લોકો કેમ નથી કંટાળતા મારી વાતો કરતા? હું કામ મારી ખોદણી કરે? અરે ગામ એના મોઢે કરે છે, ગામને મોઢે ગવાણા બાંધવા જવાય? આપણે સમજી જવાનું હોય, જેને જે કેવું હોય એ. ના, એમ સમજી ન જવાય. મારી વાત કરે ને પછી ગામમાં આખું મને બધા કહે કે તમે આવા છો ને તમે તેવા છો ને બધા તમારી વાતો કરે. એ હું થોડી સાંભળી લઉં? તને ક્યાં ડાઘા પડી જાય છે, ક્યાં કાળી પડી જાય તું તારી વાતો કરે તો? ફેર પડે છે તને? આ તમે જ કીધેલું કે હા હુકાઈ ગઈ છે તું. આ ઈ લોકો મારી વાતો કરી કરીને મને હુકવી નાખી, બળતરા કરાવીને. તે ખોટી બળતરા કરશો તું. ખોટી બળતરા તું નથી વાતો કરતી કોઈની? હું ક્યાં કરું? હા, હું કોઈની કરી? તમને મેં ક્યારે કોઈની વાત કરી? એ બધાય મારી ખોદણી કરે છે એની વાત કરું છું. બસ આ તો પેલા કમળો હોય ને એટલે માણાને પીળું જ દેખાય. આમથી કોઈ બે માણસ બેઠા નથી કે બસ મનમાં શંકા જાગી કે મારી જ વાત કરતા હશે. એ હાવ સાચી વાત કરી. જો હાવ સાચી વાત કરી. ઈ લોકો મારી ખોદણી એટલે કરે કારણ કે ઈ લોકો છે જેવા, એટલે હું એને એવી જ ખરાબ લાગુ. તું આ ધરતીની અપ્સરા છો, હે? તો તારી જ વાતો બધા કર્યા કરે, તારા રૂપના વખાણ કર્યા કરે બધા. લગન પહેલા તમે જ કહેતા હતા કે હા તું અપ્સરા જેવી છે. એ મારા માટે હતી, પણ હવે તો છે ને તું અપ્સરા નહીં. તારે શબ્દો મારી પાસે નથી કહેવાના. મને ખબર છે, હવે હું અપ્સરા કરતા વધારે હારી દેખાવત ને એટલે હવે શબ્દ નથી. પણ આ લોકો મારી ખોદણી કરશે ને એ તો હું નહીં જ ચલાવી લઉં. એ તારી સાથે માથાકૂટ કરી કરીને છે ને માથું પાકી ગયું મારું. એક વાત કાન ખોલીને સાંભળી તું. ધીરે બોલો ને. આટલી વાર સહન કરી તને, વર્ષોથી સહન કરતો આવ્યો. હવે છે ને નથી હું સહન કરવાનો કે નથી ઘરના કોઈ એક સભ્યો તને સહન કરવાના. તું છે ને તૈયાર થઈ જા. કા બહાર જવું છે? એ બહાર એટલે છે ને અમારી જિંદગીમાં છે ને તને પાછી મોકલી દેવાની છે. એટલે મને માન નાખવાના? તારા જેવાને મારીને છે ને પાપ અમારે માથે ન ચડાવવું. તને છે વૃદ્ધાશ્રમમાં મોકલી દેવી છે, નથી જોતી અમારે. મને? હા, વૃદ્ધાશ્રમ. હા નીકળતું હવે, બહુ થયું. એટલે મને ખબર છે હું કામ મોકલવાના. એ લોકો મારી ખોદણી કરે ને એટલે, પણ હું કોઈને મારી ખોદણી નહીં કરવા દઉં. સાંભળી લેજો તમે. આ બાઈને છે ને કાંઈ ફરક પડે એમ નથી.
એને છે ને વૃદ્ધાશ્રમમાં મોકલી જ દેવી છે. ભલે નહીં કહેતી, કાલે હુતી હોય ને ત્યાંથી ઉઠાડીને મોકલી દેવી ગાડીમાં ભરીને એને. કોઈ વાતે સમજતી નથી લે. બા કેમ કઈ બોલતા નથી? શું બોલું? મારા માટે બધાય બોલે જ છે, મારે શું બોલવાનું રે? બા છેલ્લા 2.5 કલાકથી જોઉં છું કે તમારો વર્તન વ્યવહાર બધું બદલાઈ ગયું છે. કઈ થયું છે તમને? કઈ કેવું છે? હા, શું કેવું છે? કોને કેવું છે? પેલા છોકરાઓને બોલાવ, આદિને ને અશોકને. હવે આદિ અને અશોકે પણ તમારી વાત કરી હશે, તમે એમ જ કહેવા માંગો છો ને? બોલાવ ને એટલે કહું. હા બોલાવ પણ મહેરબાની કરજો, આ તમારો શંકાશીલ સ્વભાવ છે ને મારા બંને દીકરાને ભરખી ન જાય એનું ધ્યાન રાખજો. અશોક, આદિ, અશોક. હા મમ્મી, બોલાવ્યા તમે? હા બોલાવ્યા બેટા. શું થયું? શું કામ છે? બાને જ પૂછો શું કામ છે. પ્રિય બા બોલો, શું થયું છે? બસ અમને બધાને તો મારી મજાક જ લાગશે. અત્યાર સુધી જ્યાં જોવો ત્યાં બધા મારી વાતો કરતા હતા, મારી ખોદણી કરતા હતા, અને તમને બધાને મારા માનીને હું તમને લોકોને કહેતી હતી. કોઈ મારું માનવા તૈયાર નહોતા, કોઈ જ નહીં. અને એટલા બધા તમે લોકો મારાથી થાકી ગયા છો. થાકી તો જાય જ ને. આમ મારા છૂટા છેડા થતા રહી ગયા. હવે તો વિચાર કરો બા, આ ઘરમાં એટલી બધી શંકા સાની કે દીકરાઓને છૂટાછેડા લેવા પડે. હવે થોડોક સુધારો તો લાવવો જ પડશે. જો સ્વભાવ નહીં બદલીએ તો પછી છોકરાઓનું તૂટવું નક્કી જ છે, કાં પછી છોકરાઓ અલગ રહેવા જતા રહેશે. હવે તમે બંને છોકરાઓને બોલાવ્યા જ છે, જે કહેવાનું એ કહી નાખો ને, એટલે અમારા મગજને શાંતિ થાય. બસ કહેવા માટે જ બોલાવ્યા છે. હા પણ હું કેવું છે, આ છેલ્લા 3 કલાકથી આવું મોઢું લઈને બેઠા છે. ના જોવો તો કહેશે શંકા કરે છે, અને 3 કલાકથી ગુમસુમ બેઠા છે. પૂછું છું તો જવાબ નથી આપતા. છોકરા બોલાવ, વહુઓ બોલાવ. અરે જે કેવું એ કહી નાખો ને બા. બોલ. આ તમારા બેવ ભાઈઓની ફરિયાદ છે ને, તું જ કહે છે ને મારા છૂટાછેડા થતા રહી ગયા. હા હું જ કહું છું. અને હવે આય કહે છે, પણ તમારા બેવનું શું થશે મને નથી ખબર, પણ મારું તો છૂટું થઈ જ ગયું. ખોટું થઈ ગયું આવું મને? હા. અરે ક્યાં છે દાદા? અરે પણ આબરૂ હું રે આપણા ઘરની. અરે દાદાને સમજાવવા પડશે ને. છૂટું થઈ ગયું એટલે બાપુજી એવું કીધું કે હું તને છૂટાછેડા આપી દઈશ. અરે બાપુજી એવું બોલે જ નહીં બા. કહું છું, એણે એવું જ કીધું શું? કે હવે અમે બધાય, આપણા ઘરના બધાય તારાથી થાકી ગયા છે, બધાયનું તું લોહી પીવે છે, એટલે અમે બધાય મળીને અને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ. જે ભગવાન કયો વૃદ્ધાશ્રમ હશે કે બંધ થવા જઈ રહ્યો છે? હા સાચી વાત છે. હા ત્યાં પણ તમે સુખેથી નહીં જીવવા દો ને. બાપુજીએ તો ભલે કીધું વૃદ્ધાશ્રમમાં મૂક્યા હશે, પણ મને નથી લાગતું કે તમે ત્યાં સુખેથી કોઈને જીવવા દો. હું સુખેથી જીવું કે ન જીવું, પણ તમને ત્રણેયને વિનંતી કરું કે તમે તમારા સસરાને, તારા દાદાને સમજાવો ને, વૃદ્ધાશ્રમમાં મને ન મોકલે. અચ્છા, તો વાત જાણે ત્યાં આવીને અટકે છે કે વૃદ્ધાશ્રમમાં જવું નથી, એટલે આપણે સમજાવવાના છે દાદાને. હા, જો દાદાને અમે સમજાવશું તો અમને શું મળે? કોઈ દિવસ તમારી વહુઓની કોઈને હું ફરિયાદ નહીં કરું. સુખેથી મને જે કાંઈ ખવડાવશો, પીવડાવશો, હું ખાઈ પી લઈશ, એટલે અને શાંતિથી હું જીવીશ ને તમને બધાને જીવવા દઈશ, પણ મને વૃદ્ધાશ્રમમાં ન મોકલો. એની ગેરંટી હું તમે સુધરી જાઓ. એક મહિનો જુઓ ને, મારામાંથી કાંઈ પણ ફરિયાદ આવે ને તો ધક્કા મારીને કાઢી મૂકજો બસ. એટલે વૃદ્ધાશ્રમમાં નહીં મોકલો મને. આજે તમે શંકા કરો છો,
કોઈ બે વ્યક્તિ શાંતિથી વાત કરતું હોય તો તમારી જ વાત કરતું હોય એવી જે તમને મનોગ્રંથિ મગજમાં બંધાઈ ગઈ છે એ નીકળી ગઈ. હા તે મને આજે તે મને બપોરે કીધું ને કે કોઈ આપણી સામે જોઈને વાત કરે તો એવું નહીં માનવાનું કે આપણી જ વાત કરે. પછી મેં થોડોક વિચાર કર્યો તો મને પણ એવું લાગ્યું કે આપણે વાત કરતાં કરતાં કોઈની સામે જોઈએ તો એની જ વાત થોડા કરતા હોઈએ એટલે. બરાબર. પણ તો- તોય તારા દાદાએ એવું કીધું કે મને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે. હા તો એ તો બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો એટલે શું કરે હા પણ- તમારા કાન સાંભળે જ બીજું કઈ અને વિચારે બીજું કઈ. હવે એવું નહીં થાય. જુઓ બા, હવે હું કોઈનું સાંભળીશ પણ નહીં અને કોઈને માટે હું ખોટું વિચારીશ પણ નહીં. બસ બહુ સરસ વિચાર છે, પણ તમે કહ્યું ને એમ આ 1 મહિનાની અંદર જો તમારામાં સુધારો ન આવ્યો તો પછી છેલ્લો નિર્ણય તો બાપુજીનો રહેશે. અમે લોકો પણ કઈ નહીં કરી શકીએ. ના જો બાપુજીનો તમારે નહીં. બાપુજીનો નહીં, તમારા બધાયનો. ના ના અમારે નિર્ણય નથી લેવાનું. આ ઘર બાપુજીનું છે, આ વસાવ્યું છે એમને, તો હંધોય નિર્ણય કોનો હોય? દાદા બરાબર. તો તમે સુધરી જશો. બરાબર, કોઈના પર શંકા નહીં કરો. સુધરી ગઈ. સુધરી ગયા. વાહ સરસ. આમ જો તો પેલા છે ને મારે હાહુ પાસે જાવ હા ઝઘડો કર્યો હતો ને તમે પણ એ તો એવો તો ઝઘડો ઘણાયની સાથે થયો. હા, list હવે નાખો 1 મહિનામાં તારા સાસુ અહીંયા આવે ને હું કાંઈ બોલું તો બસ કોઈને બી કીધા મૂક્યા વગર મને બહાર મોકલી દેજો. બસ બા, બસ હું તમને કહું એ પ્રમાણે જુઓ, આ હાદી કે અશોક, બાપુજી, હું, મીરા, દામિની કોઈ નથી ઈચ્છતું કે તમે વૃદ્ધાશ્રમમાં જાઓ, પણ તમારો સ્વભાવ એવો છે ને કે જેને લીધે અમને મજબૂર કર્યા કે આવો નિર્ણય લેવો પડ્યો. પણ તે છતાંય મેં કહ્યું એમ આ 1 મહિનો જોવામાં આવશે. જો તમારા વ્યવહારમાં પહેલાની આટલી પણ ઝલક દેખાવામાં આવી તો નિર્ણય બાપુજીનો રહેશે. હા બરાબર ને? જીવીશ ને હવે ત્યાં સુધી હું એવું નહીં કરું. બસ સારું, 1 મહિનો નહીં, જીવીશ ત્યાં સુધી એવું નહીં કરું. સરસ. હા, તો પછી ઠીક છે. તો હવે વૃદ્ધાશ્રમમાં જવું જ નથી ને? ના ના બિલકુલ નહીં, તમે અહીંયા જ રહેશો અમારી સાથે. હા પણ તમારા દાદાને કોણ સમજાવશે? એ અમે સમજાવી દઈશું. હા એની ચિંતા તમે બિલકુલ નહીં કરો. હા છે ને, એમના પૌત્ર છે ને એ સમજાવી દેશે. હવે તમે શાંતિથી બેસો, તમારા માટે ચા બનાવું. તો એક કામ કરીએ, બોલો. આજે હું આપણા બધા માટે ચા બનાવું. બનાવો 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 બા, એકદમ બનાવો પી જ નાખ્યા તો. બનાવો બનાવો. ચા. હા 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 વાહ આમ થઈ ગયું. હા હા લાગતું તો મને નહોતું બેટા, પણ હવે સુધરી ગયા છે તો શું કરીએ? કાંઈ ના થાય. તો અલે